ભરૂચની 10 ગ્રામ પંચાયતની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ મનુબરમાં તો થામ ગામે પાલિકાના કોન્ટ્રાક્ટરે ખેતરમાં ડમ્પિંગ સાઇટ ઊભી કરી છે। ભરૂચ તાલુકાની હદમાં 10 ગ્રામ પંચાયતનો ડોર ટુ ડોરનો કચરાનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવતો નથી। ડોર ટુ ડોરનો કચરાનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવાના બદલે કોન્ટ્રાક્ટરોએ મનુબર ગામની કેનાલ નજીક ખેડૂતની જમીન રાખી હોય, પરંતુ તે જમીનમાંથી પણ હજારો ટન માટી સગે વગે કરી 4 એકર જમીનમાં 100 ફૂટ ઊંડું તળાવ ઊભું કરી 10 ગ્રામ પંચાયતનો ડોર ટુ ડોરનો કચરાનો નિકાલ છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યો છે। 10 ગામનો ડોર ટુ ડોરનો કચરો લઈ તળાવમાં જમીનનું પુરાણ કરવાનો ઉપયોગ થતો હોવાના મોટા દ્રશ્યો જોવા મળ્યા છે। મેડિકલ વેસ્ટનો પણ નિકાલ કરાતો હોવાનો પણ આક્ષેપ થયો છે। સ્થળ નિરીક્ષણ કરવામાં આવતા વિશાળ તળાવમાં લાખો ટન ડોર ટુ ડોર કચરાનો જથ્થો મચ્છરોનો ઉપદ્રવ અને તેમાંય વરસાદી પાણીના કારણે દુર્ગંધથી વાયુ પ્રદૂષણના કારણે ભરૂચ જિલ્લામાં ભયંકર રોગચાળાની દહેશત વચ્ચે ઘણા ગામોમાં ડેન્ગ્યુ, મલેરિયા જેવા ગંભીર રોગોમાં લોકો સપડાઈને નાના મોટા મેડિકલો અને ક્લિનિકોમાં દવા લઈ રહ્યા છે, પરંતુ માનવ જીવના દુશ્મન ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરો સામે ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર લાચાર કેમ બન્યું છે અને ખેતર માલિક સામે પણ ગંભીર પ્રકારનો ગુનો બનતો હોવાનું પણ સામે આવતા હવે ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ મુદ્દે જીપીસીબીને ઘટના સ્થળના વિડીયો કોલથી દર્શાવીને તેઓને સ્થળ ઉપરના વિડીયો લોકેશન મોકલીને તપાસની માંગ ઉઠી છે। ભરૂચમાં એક ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ચાલતી હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે। ભરૂચ જિલ્લામાં ડેન્ગ્યુના વાવરે માથું ઉચક્યું છે। ખાસ કરીને આરોગ્ય તંત્ર પણ અહીંયા ઊંઘતું જળ પડે તેવું માનવામાં આવે છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારના મનુબર ગામ નજીકની જે કેનાલ છે તેની બાજુમાં એક વિશાળ તળાવ ખોદવામાં આવ્યું છે। આ તળાવની માટી ક્યાં ગઈ એ પ્રશ્ન તંત્ર માટે તપાસનો છે, પરંતુ આ જે મોટા પ્રમાણમાં લગભગ 60 થી 100 ફૂટનું ઊંડું આ તળાવ બનાવવામાં આવ્યું છે અને તેની અંદર ભરૂચના વિવિધ ગામોનો જે કચરો હોય છે તેનો નિકાલ કરીને એક મોટી ડમ્પિંગ સાઇટ ઊભી કરવામાં આવી છે। તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ ડમ્પિંગ સાઇટનો જે કચરો છે તેને અહીંયા એકત્ર કરવામાં આવે છે અને જેસીબીની મદદથી તેને નીચે ઠાલવવામાં આવે છે। સવાલ એ છે કે ભાઈ ખરેખર ડમ્પિંગ સાઇટની મંજૂરી કોણે આપી? ગામની નજીકમાં સંખ્યાબંધ આજુબાજુના ગામો આવેલા છે, ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતોના ખેતરો આવેલા છે, પરંતુ જે ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ છે તેની સંપૂર્ણ માહિતી આપણે જે તે વિભાગના જે અધિકારી છે વાઘમસિંહ સાહેબ તેમને પણ આપણે મોકલી છે। અને ખાસ કરીને વાત કરીએ તો આ જે ડમ્પિંગ સાઇટ છે ગેરકાયદેસર છે। ખાસ કરીને વાત કરીએ તો લોકોના જીવનું જોખમ ઊભું કર્યું તેવા અહેવાલો મળી રહ્યા છે। આ સંપૂર્ણ જે ડમ્પિંગ સાઇટ છે તેના પુરાવા સાથે માનવ આયોગમાં પણ આ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવી રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે। ખાસ કરીને સંપૂર્ણ ખેતરો સાથે સાથે જે ડમ્પિંગ સાઇટ છે તે ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ હોય તો સવાલ એ પણ છે કે ડમ્પિંગ સાઇટ અત્યાર સુધી ચાલતી હતી તો શું આખું તંત્ર ઊંઘતું હતું? ભરૂચ જિલ્લાનું તંત્ર ઊંઘતું હતું? પરંતુ આટલા મોટા પ્રમાણમાં જે ડમ્પિંગ સાઇટ ઊભી થઈ છે, માટી ક્યાં ગઈ તે પણ એક પ્રશ્ન ગંભીર બની ગયો છે। માટી ક્યાં વેચાય તે પ્રશ્ન બન્યો, પણ આટલા મોટા તળાવમાં આટલા પ્રમાણમાં ડમ્પિંગ સાઇટ ઊભી કરી દેવામાં આવી હોય તે તંત્ર માટે ગંભીર બાબત કહેવાય। જીપીસીબીના અધિકારીઓના આપણે અહીંયાથી લોકેશન મોકલ્યું છે, અહીંથી વિડીયો મોકલ્યા છે। હવે જોવું એ રહ્યું કે 2 દિવસમાં કેટલી કાર્યવાહી કરે છે, પરંતુ આ સંપૂર્ણ વિડીયો અને ફોટો સાથે માનવ આયોગમાં આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવા એંધાણો સ્પષ્ટ વર્તાઈ રહ્યા છે। મનોજ ખંભારા સાથે દિનેશ મકવાણા, એસએનપી ન્યૂઝ, ભરૂચ। હાલમાં કાસદ ગ્રામ પંચાયતની હદમાં પણ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ મુદ્દે માનવ આયોગે લાલ આંખ કર્યા બાદ જીપીસીબીએ કાર્યવાહી કરી હતી। કાસદની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ બંધ કર્યા બાદ થામ ગામમાં ખેડૂતના ખેતર વચ્ચે એક ખેતરની જમીનમાં ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટરો રાખીને મોટા પ્રમાણમાં ડોર ટુ ડોરનો કચરો એકત્ર કર્યો છે। મોટા પ્રમાણમાં જમીનમાં જ ખાડો ખોદીને ડોર ટુ ડોરના કચરાનો દાટવામાં આવતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ભૂગર્ભ જળ યોજનાને પણ મોટું નુકસાન કરતા હોય ને આજુબાજુના ખેડૂતોની ખેતીની જમીનને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। ભરૂચ નગરપાલિકાના વિપક્ષીઓની પણ ચૂપકીદી ઘણું બધું કહી રહી છે। વિપક્ષીઓની પણ કટકી ખાઈ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ મુદ્દે આખરે વિપક્ષીઓના મોઢામાં મગ કેમ ભળ્યા છે તેવા સવાલો પણ લોકોમાં ઊભા થઈ ગયા છે। જોકે આ બાબતે ભરૂચ જિલ્લામાં ડેન્ગ્યુ અને વાયરલ ઇન્ફેક્શનમાં અનેક દર્દીઓ સપડાયા છે। 3 વર્ષની બાળકી પણ વાયરલ ઇન્ફેક્શનમાં સપડાઈ છે અને તેના પિતાએ પણ 40,000નો ખર્ચ કરી નાખ્યો છે। ભરૂચનો આરોગ્ય વિભાગ પણ ઓફિસ છોડવા તૈયાર નથી અને જે દીકરી હાલ સારવાર હેઠળ છે તેના પિતાએ પણ કહ્યું છે કે મારો દીકરો અરમાન મિર્ઝા ડેન્ગ્યુમાં જીવ ગુમાવ્યો છે। અન્ય કોઈ પોતાનો દીકરો જીવ ન ગુમાવે તે માટે આરોગ્ય તંત્રએ જાગૃત થવું પડશે। આવનાર સમયમાં આ સમગ્ર મામલે અમે માનવ આયોગમાં પણ તંત્ર સામે ફરિયાદ કરતા ખચકાઈશું નહીં તેવી ચીમકી આપી છે।
ડોર ટુ ડોરની સ્થિતિ ગંભીર બની રહી છે. ડોર ટુ ડોર કચરો ઉઘરાવે છે, પરંતુ તેને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો છે નથી થતો. ભરૂચ શહેર એટલે કે નગરપાલિકાની હદમાં કચરાપેટીઓ જે જાહેર માર્ગો પર હતી તેને પણ દૂર કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં ખાસ કરીને ડેન્ગ્યુએ માથું ઉંચક્યું છે. ભરૂચ નગરપાલિકાની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ હું તમને બતાવીશ. જે ખેડૂતોનું જે ખેતર રાખવામાં આવે છે તેની અંદર ખાડા ખોદીને તેની અંદર આ પ્રકારે તેને ડમ્પ કરવામાં આવે છે, એટલે કે જમીનમાં ઉતારવામાં આવે છે, જેના કારણે ભૂગર્ભ જળને નુકસાન થતું હોય છે. આજુબાજુના જે ખેડૂતોના ખેતરો છે તેને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય છે. અને ખાસ કરીને વાત કરીએ તો ચોમાસાની સ્થિતિમાં અહીં માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવતી હોય છે. ખરેખર તો વાત કરવામાં આવે તો આપણને ઘણી એવી ફરિયાદો મળી હતી કે ડમ્પિંગ સાઇટની અંદર મરેલા જાનવરોને પણ દાટવામાં આવતા હોય, જેના કારણે જ્યારે વરસાદ આવે ત્યારે દુર્ગંધ વધારે આવતી હોય છે. ભરૂચ નગરપાલિકાની આ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ છે. આપણે અહીંયાથી ભરૂચ નગરપાલિકા ખાસ કરીને વાત કરીએ તો અહીંયાથી આપણે જીપીસીબીને લોકેશન મોકલશું અને આ લોકેશન ઉપર જીપીસીબી દ્વારા જો ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ છે તો શું કાર્યવાહી કરશે, શું નિર્ણય લેવાશે તેવા સવાલ ઉભા રહ્યા છે. કરોડો રૂપિયા ભરૂચ નગરપાલિકામાંથી ટેક્સની રકમ જે કોન્ટ્રાક્ટરોને ચૂકવવામાં આવે છે, જે એજન્સીઓ રાખતા હોય છે, પરંતુ પરિણામ શૂન્ય હોય છે અને ગમે ત્યાં ખેડૂતોના ખેતરો રાખીને તેમાં કચરાનો ડમ્પ કરવામાં આવે છે, જેના કારણે ભયંકર રોગચાળાની દહેશત સતાવી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ કંથારિયા ગામની ભરૂચ નગરપાલિકાની ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ છે. એક ખેડૂતની જમીન લાખો રૂપિયાના ખર્ચે ભાડેથી રાખી છે અને એની અંદર આમાં ડમ્પ કરવામાં આવતું હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ અહીં માથું ફાડી નાખે તેવી દુર્ગંધ છે, માખીઓ છે, મચ્છરનો ઉપદ્રવ છે. ખાસ કરીને પક્ષીઓની પણ ઉડાઉડી વધારે જોવા મળે છે, કારણ કે અહીંયા જે ભરૂચ નગરપાલિકાની હદમાં જે કચરો હોય છે તે એકત્ર કરીને અહીંયાથી નિકાલ કેવી રીતે કરવામાં આવે છે એ તો સવાલ છે, પરંતુ અહીંયા જમીનમાં ખાડો ખોદીને કચરાનું ડમ્પ થતું હોય તેવા દ્રશ્યો આપણને જોવા મળી ગયા છે. મનોજ ખબરા સાથે દિનેશ મકવાણા, SNP ન્યૂઝ, ભરૂચ. ભરૂચ જિલ્લામાં કાર્યરત SNP ન્યૂઝ ચેનલ હવે કેબલ કનેક્શનમાં પણ કાર્યરત બની છે. ડીજીઆના સેટઅપ બોક્સમાં SNP ન્યૂઝ નિહાળી શકો છો. ડીજીઆનામાં રેવા ચેનલ પર ચેનલ નંબર 299 અને 270 પર નિહાળી શકો છો. ભરૂચ પ્રોપર્ટી વિસ્તારમાં પણ ડીજીઆનાના પરિવર્તનના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 1010 પર SNP ન્યૂઝ નિહાળી શકો છો.